હવે આગળ વાત કરીએ તો મહેસાણા કોઝવેમાં કાર તણાઈ ગઈ, લોકોએ મહામુસીબતે બહાર કાઢી। મહેસાણામાં વરસાદી પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હોવાની ખબરથી હલચલ મચી ગઈ છે। લાલાવાડા નજીક બનેલી આ ઘટનાએ રાહદારીઓમાં દહેશત ફેલાવી છે। ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા લાલાવાડા ગામ પાસે ભારે વરસાદના પગલે બનેલી દુર્ઘટનાએ આખા વિસ્તારમાં ચિંતા ફેલાવી છે। ચીમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે આવેલા કોઝવે પરથી પસાર થતી એક કાર તીવ્ર પ્રવાહમાં ફસાઈ ગઈ અને ધીમે ધીમે પાણીમાં તણાઈ ગઈ। જાણકારી પ્રમાણે ઘટના લાલાવાડા ગામના નજીક બની છે, જ્યાં કોઝવે પરથી પાણીનો પ્રવાહ અંદાજે 2 ફૂટ જેટલો નોંધાયો હતો। કારમાં એક કાર ચાલક હાજર હતો, જેને સ્થાનિક લોકો દ્વારા મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો। લોકોની જાગૃતિના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો। જો સમયસર રાહત કાર્ય ન થયું હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી। હાલ કે પરે કોઝવે પર પાણીનું સ્તર હજુ પણ ઊંચું હોવાથી વાહન વ્યવહાર માટે ખૂબ જોખમી સ્થિતિ ઊભી થઈ છે। પ્રવાહના કારણે લાલાવાડા અને ચોટિયા જેવા નજીકના ગામોનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે।